હેલો, ચાય અને કોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે યુઝર જે છે એ ઇનપુટ ડિવાઇસ જેમ કે કીબોર્ડ, માઉસ થ્રુ કમ્પ્યુટરને કંઈક ઇન્સ્ટ્રક્શન આપે છે જે સીપીયુને મળે છે અને સીપીયુ પ્રોસેસ કરીને એને આઉટપુટ ડિવાઇસ જેમ કે મોનિટરમાં બતાડે છે. બરોબર? તો એમાં સીપીયુમાં 3 કમ્પોનન્ટ્સ હતા: એએલયુ, સીયુ અને સ્ટોરેજ. બરોબર? તો આજે આપણે એએલયુને ડિટેલમાં સમજશું. એએલયુ જે છે એનું ફૂલ ફોર્મ થાય છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. બરોબર? હવે એનું નામ છે ને એવું જ એનું કામ છે. એ શું કરે? એરિથમેટિક અને લોજિકલ યુનિટ એટલે એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરે અને લોજિકલ ઓપરેશન પરફોર્મ કરે. હવે આના વધારે એક્ઝામ્પલ તો આપણે જ્યારે લોજિકલ ગેટ શીખશું ને ત્યારે આવશે, પણ અત્યારે આપણે સાદું એક્ઝામ્પલ લઈ લઈએ. સમજો કે આ વેરિયેબલ એ છે, એમાં છે 2. બરોબર? હવે આ જે 2 છે અને બી માં છે સપોઝ કરો કે 3. બરોબર? મેં એને 3 આપ્યા. હવે મેં એલ્યુને કીધું, ભાઈ એલ્યુ તું મને છે ને સરવાળો કરી દે આનું. બરોબર? તો એને શું કર્યું? હંમેશા છે ને બાઇનરીમાં લે, તો પહેલા બાઇનરીમાં કન્વર્ટ કરશે. જે 2 નું બાઇનરી હશે 0 and 1 માં, 3 નું હશે એવી. બરોબર? એટલે પછી એમ કહેશે કે મને પ્લસ કરવાનું છે. એલ્યુ પ્રોસેસ કરશે અને આઉટપુટમાં શું આવશે? ઇઝી 5. 2 + 3 5. બરોબર? તો આ થયું એરિથમેટિક. બરોબર? હવે સપોઝ એનું એક કામ છે. હવે સપોઝ મેં એમ કીધું, ભાઈ તું મને આ કરી દે કે લેસ ધેન. તો એ ઇઝ લેસ ધેન બી છે કે નહીં એ મને એને પૂછવાનું છે. તો 2 છે એ 3 કરતા નાના છે? હા કે ના? હા, ઓબ્વિયસલી. બરોબર? તો અહીંયા શું આપશે? એ ટ્રુ આપશે. જો આપણે આવી રીતે કર્યું હોત તો ગ્રેટર ધેન, તો શું આવત? ફોલ્સ આવત. બરોબર? એટલે ખોટું, કારણ કે 2 મોટા નથી 3 કરતા, તો એ ના પાડી દેશે. તો આ જે છે આ એએલયુ નું કામ છે, લોજિકલ રીતે પરફોર્મ કરવું અને એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવા. હવે જો આ જે છે એના 2 કામ છે, મેં કીધું એમ. એરિથમેટિક જેમાં આવશે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મોડ્યુલસ. બરોબર? પછી લોજિકલ આવે છે લેસ ધેન, જે આપણે કર્યું અત્યારે, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, અહીંયા આવશે નોટ ઇક્વલ ટુ. બરોબર? કે એક જેવા છે કે નહીં. તો આ બધું જે છે એ એએલયુ નું કામ છે. અને હા, એએલયુ જે છે એ સીપીયુ ને સ્પીડ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. બરોબર? ઓકે, આ જે છે આપણે આ છે આટલું થયું એએલયુ નું કામ. હવે આપણે કરીએ રિવિઝન. છે આજના લેક્ચરમાં આપણે શીખ્યા. બરોબર? તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? એએલયુ વિશે શીખ્યા. એએલયુ શું છે? arithmetic and logical unit. ALU is kind of digital circuit which is the part of CPU. આ તમારે એક્ઝામમાં લખવાનું છે. ALU જે છે એ ડિજિટલ સર્કિટ છે. It takes input and output in binary numbers, zeros and ones. મેં કીધું એમ કે જે છે ઇનપુટ બી બાઇનરીમાં આપણને એટલે એ લે અને આઉટપુટ બી બાઇનરીમાં આપે. બરોબર? એના ફંક્શન્સ મતલબ એના કામ શું છે? helps the CPU perform fast calculation and comparison. બરોબર? CPU ને મદદ કરે છે ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે. ટેક બાઇનરી ઇનપુટ, પ્રોસેસ ઇટ એન્ડ રિટર્ન્સ બાઇનરી આઉટપુટ. બાઇનરીમાં ઇનપુટ લે અને પ્રોસેસ કરે, જે બી હોય તમે વત્તા બાદબાકી જે બી આપ્યું હોય, અને બાઇનરીમાં જ આઉટપુટ આપે. એના મેઇન પાર્ટ શું છે? કે 2 કમ્પોનન્ટ એના છે, એરિથમેટિક યુનિટ એન્ડ લોજિકલ યુનિટ. એરિથમેટિક યુનિટ શું કરે? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મોડ્યુલસ. લોજિકલ યુનિટ શું કરે? લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. તો આ જે છે એ બધું એએલયુ નું કામકાજ છે. એએલયુ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે સીપીયુ માટે. બરોબર? ઓકે, તો અહીંયા આપણું એએલયુ નું કામકાજ પૂરું. હવે તમારાથી એક સવાલ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. એમાંથી એક સવાલ છે સીપીયુ નું ફૂલ ફોર્મ, જે તમે મને કમેન્ટ્સમાં કહેશો. ઓકે, બાય બાય.